શું હવે નેતાઓ સામે લડવું હોય તો તંત્ર પાસે અર્ધનગ્ન થવું જ પડશે? કારણ કે આજે અર્ધનગ્ન અવસ્થામાં એક આંદોલન અમરેલીમાં થયું અને તંત્ર સામે જઈ અર્ધનગ્ન અવસ્થામાં રજૂઆત કરવામાં આવી કે બાપલિયા પૂર્વ સાંસદ નારણ કાછડિયા વિરુદ્ધ અમારી ફરિયાદોનું નિરાકરણ લાવો, જેમાં ગૌચરની જગ્યાનું દબાણ છે, ગૌચરની જગ્યામાં ખનીજ ચોરી છે અને રાતોરાત બિનખેતી થતી જમીનો કે જે નેશનલ હાઈવે નીકળે તે પહેલાં થાય છે તેની તપાસની વાત છે. આ બધા જ મામલે આજે નાથાલાલ સુખડિયા કે જેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે તેમણે અર્ધનગ્ન અવસ્થામાં કલેક્ટર કચેરી સમક્ષ જઈ રજૂઆત કરી. ત્યારે જ કલેક્ટરે તેમને બાંહેધરી આપી કે અમે કામગીરી કરશું. એનો મતલબ અત્યાર સુધી શું આરામ કરતા હતા? વિગતે વાત કરીએ અહેવાલમાં અમરેલીમાં શું થયું તેના વિશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમરેલી છેલ્લા કેટલાય દિવસોથી અમરેલી ખૂબ જ ચર્ચિત રહ્યું છે, કારણ કે અમરેલીમાં પાયલ ગોટીના મામલાને લઈ અનેક પ્રકારના આંદોલનો થયા, અનેક પ્રકારની રજૂઆતો થઈ, અનેક પ્રકારના આક્ષેપો લાગ્યા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, પૂર્વ સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના જૂથો પર. આમ જોવા જઈએ તો આ બધી જ વાતો અને ચર્ચાઓની વચ્ચે હવે તપાસ નિર્લિપ્ત રાય કરી રહ્યા છે. આજે બીજો દિવસ છે આ તપાસનો. નિર્લિપ્ત રાય બધા જ અધિકારીઓના નિવેદન લઈ રહ્યા છે. ગઈકાલે કેમને પાયલ ગોટીનું નિવેદન લઈ લીધું છે. હવે વાત કરીએ અર્ધનગ્ન અવસ્થામાં અમરેલીની કલેક્ટર કચેરીમાં પહોંચેલા આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાની. નાથાલાલ સુખડિયા આજે અર્ધનગ્ન અવસ્થામાં અમરેલીના કલેક્ટર પાસે પહોંચ્યા રજૂઆત લઈને કે અમારી કાર્યવાહી જે અમે રજૂઆત કરી છે તેના અનુસંધાને કરવામાં આવે કે પૂર્વ સાંસદ નારણ કાછડિયા વિરુદ્ધ જે અમે અગાઉ લેખિતમાં અરજીઓ કરી છે તેના મામલે કેમ કાર્યવાહી નથી થતી. અર્ધનગ્ન અવસ્થામાં પહોંચેલા નાથાલાલ સુખડિયાએ 4-5 પ્રશ્નોની વાત કરી. સાથે જ નકલી પત્રકાંડમાં ત્યાં સુધી તેમણે કહ્યું કે ખરેખર જો તપાસના મૂળ સુધી આ નકલી પત્રકાંડનો મામલો પહોંચે તો કદાચ બને તેમાંથી પણ પૂર્વ સાંસદ નારણ કાછડિયાનું નામ બહાર આવે. ખેર, નાથાલાલ સુખડિયાની વાત સાંભળો કે તેઓ શા માટે અર્ધનગ્ન અવસ્થામાં પહોંચ્યા અને હવે જે કલેક્ટરે તેમને શું બાંહેધરી આપી છે. અહીંના અમરેલીના પ્રતિનિધિ જે રહી ચૂક્યા છે 3 ટર્મ સુધી, નારણ કાછડિયાભાઈ, તો એમની સામે 2020થી મારી રજૂઆત હતી કે આના બંગલો આવ્યો છે સર્વે નંબર 503ની અંદર અને એને લાગુ જમીન ગૌસરની જમીન 334 પૈકી 5માં તેઓએ દબાણ કર્યું છે અને દબાણ હટાવવા માટે નામદાર હાઈકોર્ટે 39/2020ના આદેશથી કોર્ટે હુકમ કરેલો હતો કે આ દબાણ દૂર કરવું, પણ અત્યાર સુધી માત્ર કાગળ ઉપર દબાણ દૂર થયું છે. વાસ્તવિક રૂપે ત્યાં મીડિયાના લોકોને આપણે જઈએ તો ત્યાં આંબા, રાવણા જેવા ફળાવ ઝાડ છે ને સિઝનલ ઝાડની અંદર જ્યારે ફળો આવે ત્યારે આજુબાજુના નાના બાળકને પણ અડવા દેતા નથી. માત્ર નારણભાઈ કાછડિયાના બંગલામાંથી આ આંબાની કેરી એ પરિવાર ખાય છે, એ રાવણા ખાય છે. એની સામે મારો વિરોધ હતો કે આ અમરેલીના નાગરિક, નાનામાં નાનો માણસ એ આંબાના ફળ ખાય આવતી સિઝનમાં, એ માટે દબાણ હટાવવા માટેનો મારો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન, ગૌચરની જમીન 334 પૈકી 5માં 5544 મેટ્રિક ટન માટીનું ખનન થયું અને પ્રૂફ થઈ ગયું ગૌચરની અંદરથી ખોદાણું, અને ખોદાયેલી માટી એક રોડના કોન્ટ્રાક્ટર કે જેના સાંસદના પૌત્રના નામે એજન્સીના એ એન્જિનિયર છે, એમના મારફતે 5544 મેટ્રિક ટન માટી, એટલે કે વર્તમાન બજાર કિંમત મુજબ એ લોકોને 53 લાખનો દંડ થવો જોઈએ, એની જગ્યાએ 13 લાખનો દંડ આ ગૌચરની માટી માટે સાદી ગણી અને કર્યો. તો એ રજૂઆત હતી. ત્રીજી રજૂઆત એ હતી કે અમરેલીથી ભોજલિયા હનુમાન સુધીનો જે 1566 મીટર રોડની અંદર લોખંડ નાખવામાં નહોતું આવ્યું અને 15,000 કિલો લોખંડ નાખ્યું છે, એવા બિલો લઈ લેવામાં આવ્યા હતા. એમની તપાસ માટેની મારી અરજી હતી. ચોથી બાબત એ હતી કે મહુવા જેતપુર નેશનલ હાઈવે નંબર 351 જે બનવાનો છે 4 ટ્રેક, એની અંદર નારણ કાછડિયાભાઈની જમીન રાતોરાત બિનખેતી કરી દેવામાં આવી. બીજા ખેડૂતોને અવગણવામાં આવ્યા. જ્યાં એલામેન્ટ ચેન્જ કરવાની જરૂરિયાત નહોતી એવા ઓળિયા વગેરે ગામના ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો. એ અન્યાય સામેનો મારો અવાજ ઉઠાવવા માટે મેં આજ રોજ અર્ધનગ્ન હાલતમાં આ આંદોલન કર્યું હતું અને કલેક્ટરશ્રી દ્વારા મને આજે લેખિતમાં આ બાબતે થોડા દિવસોમાં કાર્યવાહી કરવાનું જણાવેલ હોવાથી અમે 7 દિવસ સુધી આ અમારો કાર્યક્રમ અત્યારે મોકૂફ રાખીએ છીએ. આટલા પૂરતેથી અમે આવનારા દિવસોમાં, હવે જ્યારે 7 દિવસમાં પગલાં ભરવામાં નહીં આવે તો નેશનલ હાઈવેના લાગુ તમામ ખેડૂતોને સાથે લઈ અને ગૌચરની જમીન બાબતે આ જિલ્લાના
તમામ માલધારીઓને સાથે લઈને જે ગૌસરની ગાયોની જમીન એટલે કે અત્યારના લાંબી સાળવાળા રાજકારણીઓના બાપને નથી આપેલી, એ રજવાડાઓએ દાન આપેલી જમીન છે ને એની અંદર જ્યારે ખનન થતું હોય ત્યારે સાદી માટી કેવી રીતે ગણવામાં આવે? જંત્રી જ્યારે લાગુ પડી એ પહેલાનું ખનન હતું, તો આ જંત્રીના નવા દર મુજબ એમાં 53 લાખ રૂપિયા દંડ થવો જોઈએ. એ તમામ માંગણીઓ સાથે અમે હવે 7 દિવસ વેઇટ કરશું અને આવનારા દિવસોમાં ફરી અમે ઉગ્ર સાથે આ આંદોલન કરવા આ કચેરી ખાતે આવીશું. નારાયણભાઈ તમને ભૂતકાળમાં કઈ ધમકી આપી હતી? હા, એ તો એનો સ્વભાવ છે. નારણ કાછડિયા એટલે કે એ જૂઠો રાજનેતા છે ને એ ધમકી આપે તો અમારે કઈ પણ હોય નહીં, પણ છતાં પણ મેં પોલીસને આ બાબતે લેખિત આપ્યું છે. પોલીસ એની તપાસ કરી રહી છે અને અપેક્ષા રાખું કે પોલીસ પણ આ માટે મારી ફરિયાદ નોંધી અને એની સામે પગલાં લે. બીજું કે મારો એ પણ આક્ષેપ હતો કે નારણ કાછડિયા લેટરકાંડ જે અમરેલીની અંદર સગ્યો છે એના મૂળિયા સુધી સરકાર જાય તો ચોક્કસપણે આ કરનાર ગુંડા કામ પૂર્વ સાંસદ શ્રીના જ છે. તો આ હતા આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયા કે જેઓ આ મામલે અગાઉ પણ લડી ચૂક્યા છે કે 4 લેન રોડ પાસ થાય છે તે પહેલાં પૂર્વ સાંસદ નારણ કાછડિયા કે જ્યારે તેઓ સાંસદ હતા તેમની જમીન રાતોરાત કેવી રીતે બિનખેતી થઈ જાય છે, જ્યારે અન્ય લોકોની ફાઇલો તો દૂર ખાતી હતી. ખેર, ગૌચર મામલે પણ તેમણે કહ્યું, તેમના પૌત્રની એજન્સીના એન્જિનિયર મામલે પણ તેમણે કહ્યું કે લોખંડનો ઉપયોગ રોડમાં થયો નથી, છતાં પણ પૈસા તફડાવી લેવામાં આવ્યા છે. જોઈએ, કલેક્ટરે કહ્યું છે કામગીરી થશે તો આપણે પણ માની લઈએ, થશે નહીં થાય તો ફરી અર્ધનગ્ન થશે નાથાલાલ સુખડિયા અને કલેક્ટર તેને જોશે. નમસ્કાર. તેને કહીએ જે પીડ પરાઈ